શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા જનમંગલ મહોત્સવ હવે દિવસે દિવસે નજીક આવતો રહે છે. તો જનમંગલ મહોત્સવના ઉપલક્ષ્યમાં સમગ્ર સંતો, હરિભક્તો, પાર્ષદો, સાધકો, ભક્તોએ મળી અને પદયાત્રાનું આયોજન કર્યું છે. મોડી ધામમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ કે જે મૂર્તિ ભગવાન કૃષ્ણની એ લોયામાં 2 મહિના સુધી ભગવાન સ્વામિનારાયણે પોતે જાતે શાક બનાવીને જમાડીને સેવા કરી છે, એ મૂર્તિ ત્યાં મળી છે. મહારાજ રોજ થાળ ધરાવતા, બાથમાં લઈને ભેટતા, વાઘા વસ્ત્ર ધરાવતા અને આરતી ઉતારીને પૂજા કરતા. એ સ્વરૂપ ઝાલાવાડ પ્રદેશના સમાજને મળ્યું. કેવું ભાગ્ય કહેવાય, બોલો. મહારાજે 2 મહિના સુધી જે મૂર્તિની સેવા કરી હોય ને એવો ઇતિહાસ આ એક હશે લગભગ, મને બીજો ખ્યાલ નથી, પણ આ એક ઇતિહાસ એવો છે. તે દેવના દર્શન કરવા માટે આપણે સૌ કોઈએ પદયાત્રાનું આયોજન કર્યું છે. તેની તારીખ છે 22 અને 23 નવેમ્બર 2025, શનિવાર અને રવિવાર. આજ 20 તારીખ થઈ, કાલે 21 અને પ્રમ દિવસે 22 તારીખ. માટે 22 અને 23 એમ 2 દિવસ એટલા માટે રાખ્યા છે કે કોઈ ભક્તો થાકે નહીં. નિત્યવેરી પાછું બધું એક હારે આપણે 50-60 કિલોમીટર ચાલીએ ને પછી ત્યાં મોડી દર્શન કરવા જઈને દેવના દર્શનનું સુખ ન આવે. ત્યાં કંઈક ઘડી વગડી આપણે ભજન કરવું હોય, ધૂન કરવી હોય તો એનું સુખ ન આવે. એટલે 2 દિવસ તેમાં કર્યા છે. તો પદયાત્રાની રૂપરેખા આપની પાસે મૂકું છું. તારીખ 22/11/2025 ને શનિવાર સવારે 6 વાગ્યે રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજની મંગળા આરતી બાદ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાથી પ્રસ્થાન કરવામાં આવશે. આ પદયાત્રાનો પહેલા દિવસનો રૂટ છે. સંસ્કારધામ ગુરુકુલથી ધાંગધ્રા, જસાપર, નારીચાણા, રાવળિયાવદર, કડમાદ અને સડલા સાંજે પહોંચવાનું છે. અને સડલામાં રાત્રિ રોકાણ છે. સવારનો નાસ્તો જસાપર રાખવામાં આવ્યો છે. બપોરનું ભોજન નારીચાણા અને સાંજનું ભોજન એવં રાત્રિ રોકાણ સડલા. આ રીતે કાર્યક્રમ છે. પછી સડલાથી મોડીધામ તારીખ 23/11/2025 ને રવિવાર સવારે 6 કલાકે સડલાથી પ્રસ્થાન આ પદયાત્રાનું થશે અને સવારે 10 કલાકે મોડીધામમાં અંદાજે એમ 10, સાડા 10, 11 આપણે પદયાત્રીઓ બધા ત્યાં પહોંચશું. અને ઠાકોરજીનો બપોરે મહાપ્રસાદ ત્યાં મોડીધામમાં બધા ભક્તોને લેવાનો આખો કાર્યક્રમ કહેતા આયોજન છે. તો પદયાત્રામાં જોડાયેલા હરિભક્તોને ખાસ મારી વિનંતી છે કે પ્રત્યેક હરિભક્તોએ સફેદ કપડાં પહેરવાનો આગ્રહ રાખવાનો છે. એમાં આપણા ગુરુકુલના સિમ્બોલોવાળા જબ્બા ન હોય તો સ્ટોરમાંથી લઈ લેજો. એમાં કંઈ બહુ ઝાઝો ખર્ચ નથી થતો. કપડામાં ઘણા બધા ખર્ચા કરતા જ હોય છે આપણે. જેની પાસે ન હોય તે આપણા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં સ્ટોર ચાલે છે, ત્યાંથી લેંગો અને જબો ગુરુકુલના સિમ્બોલવાળો
ખરીદી લેવાનો અને એ જ પહેરવાનો આગ્રહ રાખવાનો બધાને. કરકાબરા ચિત્ર વિચિત્ર બધું ન પહેરતા. જો ટાઈ બાય બાંધવી ઇનશર્ટ કરવું, આવું બધું ભોપા જેવું નહીં કરવાનું. જો એ બધું ભોપા જેવું લાગે, બધું આ ભક્ત જેવું લાગે. અને પ્રત્યેકને માળા અને ગૌમુખી ફરજિયાત હોવી જોઈએ. અને ચાલતા ચાલતા કોઈએ ગપ્પા નહીં મારવાના, હોલા નહીં મારવાના. બબે ત્રણ ત્રણના ગ્રુપમાં ચાલતા હોય આગળ પાછળ, પણ હોલા નહીં મારવાના કોઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપ કરવાના. મહારાજનું ભજન કરતાં 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 આપણે એક એક ડગલે મંત્ર જપ જપાવવો જોઈએ. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું છે, જેને વિશેના રાગ ઓછા કરવા હોય એને અંતરમાં ભજન કરતાં શીખવું, આવું ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે. એમની વાત છે 3જા પ્રકરણની 30મી વાર્તા, એમાં લખ્યું છે, રાગ જેને ઓછા કરવા હોય વિષયોના આલોકના, એને અંતરમાં ભજન કરવા માટેનો ખૂબ અભ્યાસ કરવો અને અંતરમાં ભજન કરવું. એને કરીને વિષયોના રાગ બધા ટળશે, નહીતર દેહ ટળી જાય છે અને રાગ ઊભા રહેશે એમના. ઘણી વખત એવું થાય એમ. અને શરૂઆતમાં એક ગાડી હતી, તે ખબર નહીં હવે શું થાય. તે રસ્તા ઉપર ગાડી જતી હોય 50-60 કિલોમીટરની ઝડપે હાલતી, એથી વધારે હાલતી નહીં, પણ એ હાલતા હાલતા એક્સર ભાંગી જાય તો ઓલું વ્હીલ છે ને એ નીકળીને રોડ ઉપર ગાડી આગળ વયું જાય, ગાડી અહીંયા પડી રહે. જો તે વ્હીલ ઊભા રોડે જાય દડતું દડતું. એટલે એમ ઘણી વખત થાય, દેહ પડી જાય અને વાસનાઓ આ લોકની ઈચ્છાઓ બધી ઊભી રહે. કાંઈક ધન સંપત્તિની, ખાવા પીવાની, આ તે બધી જે કંઈ હોય તે. માટે પ્રત્યેક ભક્તોએ અંતરમાં ભગવાનનું ભજન કરવાનો ખૂબ અભ્યાસ કરીએ. અને પદયાત્રા દરમિયાન પ્રત્યેક હરિભક્તોએ જે પદાર્થીઓ જે છે, યાત્રીઓ જે છે, એ પ્રત્યેકે બહેનો પુરુષો બધાએ ભગવાનના ભજન સિવાય રસ્તામાં ચાલતા ચાલતા બીજી કોઈ વ્યવહારિક ઘરની આ તે બધી દીકરા દીકરીઓની એના સંબંધો કરવાની, એનું તોડવાનું જોડવાનું, આવી બધી વાતોમાં સમય ખોટો નહીં બગાડવાનો. અને ભજન કરતાં કરતાં આપણે પદયાત્રામાં જવાનું છે. તો આપણી પાસે આ બધી રૂપરેખા મૂકી છે. જે ભક્તો આ પદયાત્રામાં શ્રદ્ધાથી જોડાયા છે એ ભક્તો માટેનું આ થોડુંક સૂચન તમારી પાસે મૂક્યું છે, લક્ષ્યમાં રાખજો. એ સાથે ભાવથી સમગ્ર ભક્તજનોને જય સ્વામિનારાયણ.